આજે કિયારે નગર નહુ રાજવીર કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ આજે તેરે તો તારી અંગ જામારે પેરા મસીઓરી તલવાર માથે જળિયા મુગર આજે ઉમર કોટના હું તો રાજવીર છોટા હોય મારું નામ છોટા હોય મારું નામ લાવ ઘણા સમયથી મને મારા વાળો પ્રધાન નથી મળ્યા તો લાવ તો પ્રધાન હે આજે રાજન બોલાવે પ્રધાન આવજે આજે રાજને દરબાર રાજમાં પડ્યા તારા કામ રાજન બોલાવે બર્તન આવજે રાજને દરબાર દૂરે પડ્યા કામ રાજન બોલાવે બર્તન આવજે અરે મહારાજા શું મારું કામ પડ્યું પ્રધાનજી જય મહારાજા આપણી રાજની અંદર કેમ ચાલી રહ્યો છે આપણી રાજની અંદર બરાબર ચાલી રહ્યું છે કન્યા શાળાની અંદર અભ્યાસ કેમ ચાલી રહ્યો છે કન્યા શાળાની અંદર અભ્યાસ બરાબર ચાલી રહ્યો છે ગાયો ભેંસોના નીર કેમ નીરી રહ્યા છે ગાયો ભેંસોના ઘાસચારા બરાબર નીરી રહ્યા છે અરે પ્રધાનજી જય મહારાજા. આપણી દીકરી નેત્રદેવ ઉંમરલાયક થઈ છે માટેના નારિયેળ ઝુલાવવાના છે તમે રાજમાંથી ગોરદેવને બોલાવો હે આજે પરધાન બોલાવે પંડિત આવજો રે આવજો રાજને દરબાર રચના પડ્યા તારા કામ આજે હરખે ઉમંગે પંડિત આવ્યા રે રાજને દરબાર રાજમાં સુરે પડ્યા કામ આજે પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે અરે પ્રધાનજી શું મારા કામ પડ્યા છે અરે મહારાજાને ઘણી ખમા મહારાજ શું મારા કામ પડ્યા છે અરે પંડિતજી આપણી દીકરી નેત્રદેવ ઉંમરલાયક થઈ જશે એના નારિયેળ ઝુલાવવાના છે માટે સારામાં સારું રજવાડું કે નારિયેળ ઝુલાવીને વહેલા પાછા આવે જી મહારાજની આજ્ઞા આજે હરખે ઉમંગે પંડિત ચાલ્યા રે રાજ્ય નારિયેળ જિલ્લાઓ પંડિત ચાલ્યા રે ચાલ્યા દેશ ને પરદેશ ચાલ્યા દેશ ને પરદેશ
લાવ લાવ ઘણા ઘણા સમયથી હું અને મારો વાલીડો વિજય નથી બોલ્યા, તો લાવ લાવ વિજયને બોલાવ. હે આજે હિંમત બોલાવે વિજય આવજો રે, હે આવજો હિંમતપુરી મોજાડી, આવજો હિંમતપુરી મોજાડી, આજે હિંમત બોલાવે વિજય આવજો રે. પૂરી ન તો રાજવીરે જયસિંહ હોય મેરા નામ, વિજયસિંહ હોય મેરા નામ. આજે કેડીઓ કટારે અંગણ જમર પેરા, આત્માસી હોરી તલવાર માથે જાડીઓ મુગટ. આજે હિંમત બોલાવે વિજય આવ્યા રે, આવ્યા હિંમતપુરી મોજાડી, આવ્યા હિંમતપુરી મોજાડ. અરે વિજયસિંહ, એ હિંમતસિંહ, આપણી રાજની અંદર કેમ ચાલી રહ્યો છે? આપણી રાજની અંદર બરાબર ચાલી રહ્યું છે. અરે વિજયસિંહ, હિંમતસિંહ, ગાયો ભેંસોના ઘાસચારા કેમ નીરવી રહ્યા છે? ગાયો ભેંસોના ઘાસચારા બરાબર નીરવી રહ્યા. અરે વિજયસિંહ, હિંમતસિંહ, કન્યા શાળાની અંદર અભ્યાસ કેમ ચાલી રહ્યો છે? કન્યા શાળાની અંદર અભ્યાસ બરાબર ચાલી રહ્યો છે. અરે વિજયસિંહ, હિંમતસિંહ, ઘણા ઘણા સમય થઈ ગયા આપણે ટેલિંગ નથી કરી, તો ચાલ ટેલિંગ બતાવ. થઈ ગયા તૈયાર. હિંમતસિંહ, આપણી ટેલિંગ તો બરોબર ચાલી રહી છે. બરોબર. અરે વિજયસિંહ, હિંમતસિંહ, આપણી રાજની અંદર ચકલું પણ ન ફરક. ચકલું ન ફરકે. દરરોજે કોણ હાજર છે? વિજયસિંહ હાજર જ છે. વિજયસિંહ, તમારા મહારાજાને કહી દો પંડિતજી મળવા માંગે છે. કોઈ ગોરદેવ મળવા માંગે. ખુશી થી આવો. અરે ગોરદેવ, આવો આવો. કઈ તરફથી આવી રહ્યા છો અને કઈ તરફ જઈ રહ્યા છો? ઉમરકોટ થી આવ્યો છું. સોઢા રાજાની દીકરી નેતલ દેવના નારિયેળ ચલાવવા માટે આવ્યો છું. અરે ગોર મહારાજ, ઈ નારિયેળ તો કદાપી નહીં જીલે. સોઢા રાજાની દીકરી કાળી અને કદરૂપી 18 અંગે વાંકી, તે માટે એ નારિયેળ તો કદાપી નહીં જીલે. સોઢા રાજાની દીકરી નેતલ દે કાયા કોટ વરણી હોવાને કારણે એક પણ રાજ્યની અંદર નારી ઝીલવા નથી કોઈ તૈયાર. તો લાવ માટે હું પાછો જઉં.
લાવ આજે આકાશવાણી થાય છે તો હું પોકરણગઢ તરફ જાઉં. હે આજે હિંમત અને વિજય બંને ચાલ્યા રે ચાલ્યા હિંમતપુરી મોજાડ ચાલ્યા હિંમતપુરી મોજાડ આજે હિંમત અને વિજય બંને ચાલ્યા રે પિયારે નગરનો હું રાહ જવી રે આજે પિયારે નગરનો હું રાહ જવી રે આજે પોકરણ ગઢનો હું તો રાહ જવી રે મારો વાળા પ્રધાન નથી મળ્યા તો લાવ પણ બબલગઢના હાજરી દર્શન વાળા પ્રધાનને બોલાવું કે આજે રાજા રે બોલાવો આજે રાજાને દરબારે પ્રધાનજી જી મહારાજા આપણા રાજની અંદર કેમ ચાલે છે આપણી રાજની અંદર બરબાદ ચાલી રહ્યો છે ગાયો ભેંસોના ઘાસચારાનું નિર્માણ કેમ થઈ રહ્યું છે ગાયો ભેંસોનો ઘાસચારો બરબાદ થઈ રહ્યો છે મહારાજ હે વીરા પ્રધાન જી મહારાજા આપણા રાજની અંદર એવી ચોકી કરો કે બહારનો માણસ બારે અંદરનો માણસ અંદર આપની રજા સિવાય રાજની અંદર કોઈ પણ આવું ન જોયું ચકલું ન કરે દરવાજે કોણ આવે છે? પ્રધાનજી હાજર પ્રધાનજી તમારા મહારાજને કહી દો કે અજમલ પ્રધાન પંડિતજી મળવા માંગે છે. અરે મહારાજ કોઈ ગોળદેવ આવે છે આપણે મળવા અરે વીરા પ્રધાન હજ ગૌરવ મહારાજને કહો કે પોકરગઢના રાજની અંદર ખુશીથી આવે અરે ગોરમાર પોકલગઢની રાજની અંદર ખુશીથી આવો મહારાજાને ઘણી ખમા અરે પધારો પધારો પંડિતજી આજ ક્યાં રજાડામાંથી આવશો ને ક્યાં પણ જઈ રહ્યા હતા ઉમર મોટથી સોડા રાજાની દીકરી નેતલદેવના નારિયેળ જીલવા માટે અહીંયા સુધી આવ્યો છું. અરે નાની ગોર મહારાજ આજે સોઢ હરાજાની દીકરી આજે કારીને કદરૂપી 18 અંગ વાંકી છે અમારા કુંવર રામદેવ રૂડોને રૂપાળો છે તો એ નારિયેળ ક્યાં પણ સ્વીકારવા લાવ આજે મનમાં એવું બાકી રહ્યું છે કે ભગવાનની આકાશવાણી પર ખોટો આભાસ દેવો એવું લાગે છે મને. તો લાવ માટે હું પાછો જાઉં. અરે નહીં પંડિતજી લાવ અત્યારે મારા પિતાશ્રીને કહું કે પંડિતજીને પાછા કેમ કાઢે છે આકાશવાણી કરું હે વીરા પ્રધાન આજે રાજમાતાને પણ રામદેવને બોલાવો કેવી રામદેવ એ આજે પરદાન બોલાવે રામદેવ રે અરે પિતાશ્રી પંડિતજીને પાછા હું શું કાઢ દો હે રામદેવ આજે સોઢ હરાજાની દીકરી આજે કારીને કદરૂપી 18 અંગ વાંકી છે તમે રૂડાને રૂપાળા છો તો એ નારિયેળને ક્યાં પણ હા પાડવી અરે પિતાશ્રી
સોઠા રાજાની દીકરી કાઢીને કદો પીપળ અડારંગે વાગી હોય સારા શ્રીફળ તો સૌ શું કરે મારે મન શ્રીફળ છે સવાલ આપવો છે હે મેરા પ્રધાન જી મહારાજ આજે રામદેવનું કહેવું સાચું છે તો માટે રાજમાંથી સતીને પણ બોલાવો હે રામદેવ નારિયેળ જીરાવે જેવી આવી એ આજે પરસત બોલાવે લીલુડા લાડીએ જીવો લીલુડા લાડીએ જીવો થતી હોય કરી આપી વિધિની અંદર કોઈ પણ જાતની કચાશ ન રાખતા કંકુ સાટી
રાજમાંથી પણ વાણંદને બોલાવો અને રામદેવને પીઠી ચોરાવો. એવી આપણે એ આજે પર ધન બોલ પીઠી ચોરવાની કે જીતી અરે પ્રધાનજી પંડિતજી ઘણા સમયથી નારાયણ જીલવા જઈએ છે જીની માં હા તો જાણે મને પંડિત આવી हे हारे आज माता रे लीलू
સાથે વિધિ કરી કંકુ સાટીને લખવી કંકોત્રા